બોટાદ નગરપાલિકાની ટીમ એક્શન મોડમાં. શહેરમાં શાક માર્કેટ વિસ્તારમાં બેફામ ચાલતા દબાણ પર નગરપાલિકાએ બુલડોઝર ચલાવ્યું. બોટાદ શહેરમાં શાક માર્કેટ વિસ્તારમાં આજે તારીખ 29/6/2026ના રોજ બોટાદ નગરપાલિકાની ટીમ દ્વારા બોટાદ ટાઉન પોલીસ પ્રશાસનને સાથે રાખી શાક માર્કેટ વિસ્તારમાં ખોટી રીતે દબાણ કરતા લારી ગલ્લા કેબિન ઓટલાઓ તોડી પાડવામાં આવ્યા હતા અને આવનારા દિવસોમાં પણ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવશે તેવી માહિતી બોટાદ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ મેહુલભાઈ ચૌહાણ દ્વારા મીડિયાને આપવામાં આવી હતી. રિપોર્ટર અક્ષય પરમાર, બોટાદ. મેહુલભાઈ પ્રવીણભાઈ ચૌહાણ, બોટાદ નગરપાલિકા ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર. હાલ બોટાદ નગરપાલિકા દ્વારા જે કામગીરી કરવામાં શું છે સંપૂર્ણ વિગત? હાલ બોટાદ નગરપાલિકા દ્વારા માર્કેટ વિસ્તારમાં જે કોઈ દબાણ કે લારી ગલ્લા બાર ફૂટપાથની ઉપર પગથિયાને એવું બનાવી રહી હોય એ ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જતી હોય જેથી મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવે છે. આ કામગીરીને લઈ પ્રશાસન દ્વારા કેવી કામગીરી આગળના દિવસોમાં કેવી કામગીરી આગળના દિવસોમાં બધાને નોટિસ આપવામાં આવેલી 20 તારીખ સુધીમાં હટાવી દેવાનો ટાઈમ આપેલો, છતાંય કોઈ હટાવ્યું નથી એમની સાથે. તેથી 8 તારીખ 29ના રોજ મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવે છે.